ગીર સોમનાથના સોમનાથ મંદિર કોડીનાર મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે જમીન સંપાદનના અસરગ્રસ્તો માટે વળતર જાહેર કર્યું છે। મિલકતની જંત્રીના ભાવના 4 ગણા અને બાંધકામનું 2 ગણું વળતર જાહેર કરાયું છે। વધુ 15 થી 20% વળતર માટે સરકારમાં દરખાસ્ત કરાશે। 7 ફેઝમાં કોરિડોરની કામગીરી હાથ ધરાશે। મહત્વનું છે કે સોમનાથ કોરિડોર પ્રોજેક્ટનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા। સોમનાથ કોરિડોર માટે જમીન સંપાદન સામે સ્થાનિકોનો વિરોધ હતો। જમીન સંપાદન લઈને હોટેલ માલિકો સહિત સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા, જે બાદ બેઠકો પણ યોજાઈ હતી। મિલકત ધારકોની સાથે વિવિધ મીટિંગો બાદ જે સમિતિ દ્વારા જે ફાઇનલ જમીન અને બાંધકામની કિંમત નક્કી થઈ છે, એના ઉપર પણ આ સમિતિ દ્વારા સરકારશ્રીની અંદર મિલકત ધારકોને 15 થી 20% જેટલો વધુ વળતર મળે એની પણ દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવનાર છે, જેથી આ જે એક સામૂહિક એક મોટું પેકેજ બનશે એ મિલકત ધારકોના હિતમાં હશે અને સૌને પોસાય એવી રકમ એમને મળી.